ઉત્તર પ્રદેશના સહારનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સપા અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. એક રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસના ઢંઢારને મુસ્લિમ લીગની છાપ ધરાવતો ગણાવ્યો હતો. પોતાના પ્રહારોને વધુ તીવ્ર બનાવતા પીએમ મોદીએ કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો ઢંઢેરો જારી કરવામાં આવ્યો છે તે સાબિત કરે છે કે આજની કોંગ્રેસ ભારતની આકાંક્ષાઓથી દૂર છે તેમ કહ્યું હતું. જે બાદ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વિરુદ્ધ રાહુલ ગાંધીના ભાષણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.